લક્ષ્મીજીના 3 વાહનો કહેવાય છે: ગરુડ, હાથી અને ઘુવડ. ભગવાન સાથે લક્ષ્મીજી આપણે ત્યાં આવે ત્યારે ગરુડ ઉપર બેસીને પધારે છે, એટલે કે સાત્વિક લક્ષ્મી ગણાય છે. ભગવાનની બીક રાખીને ન્યાય નીતિથી લક્ષ્મી મેળવી હોય તો તે શુભ ગણાય છે, નહીં તો અશુભ ગણાય છે. શુભ લક્ષ્મીથી લાભ થાય અને અશુભ લક્ષ્મીથી ગેરલાભ થાય છે. માણસ ઘી ચોખ્ખું છે કે ભેળસેળવાળું તે પારખવા સૂંઘે છે. ઘીને સૂંઘી અને તેની પરખ કરે છે. અને જો કોઈ 100 રૂપિયાની નોટ આપે તો તેને સૂંઘી તેનું પારખું નહીં કરે. આ નીતિથી આવી કે અનીતિથી આવી તે પણ નહીં વિચારી અને સીધી ખિસ્સામાં મૂકી દે છે. આવેલા પૈસા નિશાસાના છે કે અન્યાયના છે કે નીતિના છે કે અનીતિના છે તે જોવે જ નહીં. રાજસી લક્ષ્મી હાથી ઉપર બેસીને પધારે, અર્થાત રાજસી માર્ગ દ્વારા આવે ને એ રીતે રાજસી ઠાઠથી વપરાય, હરવા ફરવામાં કે મોજ શોખમાં ખર્ચાય છે. લક્ષ્મી ઘુવડ ઉપર બેસીને પણ આવે છે. ઘુવડને દિવસે સૂઝતું નથી, રાત્રિએ જ સૂઝે. ઘુવડ બોલે તોય અપશુકન ગણાય, તો તે લક્ષ્મી તામસી માર્ગે આવી ગણાય. મારી મરાવી નાખવા દારૂ માંસનો વ્યવહાર દ્વારા આવે, અનીતિ અન્યાયથી આવે તે બધું એવું ગણાય. એટલે લોકમાં કહે છે કે જેવા માર્ગે આવે તેવા માર્ગે જાય છે. ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, સંપત્તિ આવે ત્યારે પીઠમાં પાટું મારીને આવે, એટલે કે સંપત્તિવાળો છાતી કાઢીને ચાલે, પણ તે જાય ત્યારે છાતીમાં પાટું મારે એટલે એ વાંકો વળી જાય ને હેરાન થઈ જાય. એટલે ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન, સંપત્તિ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.